નમસ્કાર, હું પૂજા રાવલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. વિજાપુર તાલુકાના બે મોટા ગામોમાં નવા બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સંસદ સભ્ય હરિભાઈ પટેલ અને ધારાસભ્ય સીજે ચાવડાના હસ્તે આ બસ સ્ટેન્ડનું ઉદ્ઘાટન કરાયું હતું. કુકરવાડા ખાતે ₹1.71 કરોડના ખર્ચે અને લાડોલમાં ₹1.39 કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓ સાથે બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે. કુકરવાડાથી મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર અને હિંમતનગર જતા મુસાફરોને આ સુવિધાનો લાભ મળશે. લાડોલથી વિજાપુર, વડનગર, ઈડર અને ખેરાલુ સુધીના મુસાફરો માટે સરળ અવરજવર થશે. ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના આંકડા મુજબ કુકરવાડાથી રોજના 800થી વધુ મુસાફરો અને લાડોલથી 400થી વધુ મુસાફરો બસની સેવાનો ઉપયોગ કરે છે. ધારાસભ્ય સીજે ચાવડાએ જણાવ્યું કે ડેપો મેનેજર વીસી ચૌધરીના પ્રયત્નોથી આ પ્રોજેક્ટ સાકાર થયો છે. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ તૃષાબેન પટેલ સહિત અનેક રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બંને બસ સ્ટેન્ડ ગુજરાત સરકારની વાહન વ્યવહાર નિગમ તરફથી મુસાફરોને આ વર્ષની ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા છે. રાધનપુરથી હિંમતનગર જતી એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો છે, જેમાં 6 લોકોના મોત થયાનું સામે આવ્યું છે. મૃતકો રાધનપુરના વાદી વસાહતના રહેવાસી હતા, જેઓ રાધનપુરથી પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન અકસ્માતનો ભોગ બન્યા હતા. બીજી તરફ લાશોને કાઢવા માટે ક્રેનને બોલાવવામાં આવી હતી. મળતી માહિતી મુજબ હિંમતનગરથી માતાના મઢ જતી એસટી બસે રિક્ષાને અડફેટે લીધી હતી, જેથી રિક્ષાનો કચ્ચરગાણ થયો હતો, જ્યારે રિક્ષામાં સવાર 6 લોકોના મોત થયા હતા. તમામની બોડીને રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવી છે. સમીના ગોચનાદ નજીક અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર લોકો બસના આગળના ભાગમાં દબાઈ ગયા હતા, જ્યારે બસ રોડ નીચે ઉતરી ગઈ હતી. રિક્ષા અને બસના ગોજારા અકસ્માતથી વાદી સમાજમાં શોક છવાયો છે. સુરતના કામરેજ નજીક નેશનલ હાઈવે 48 પર બંધ બોડી ધરાવતો ટ્રક નંબર GJ15 AT2050 અચાનક પલટી મારી ગયો હતો. ટ્રકનું ટાયર ફાટવાને કારણે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ સુરત જિલ્લા NHI અને ટ્રાફિક પોલીસને થતા ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ટીમે ક્રેનની મદદથી પલટી ગયેલા ટ્રકને સીધો કરવાની કામગીરી હાથ ધરી હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી, જેના કારણે સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. પાટણ LCB પોલીસને આંતરરાષ્ટ્રીય ચોર ટોળકીને પકડવામાં સફળતા મળી છે. બિહારની ચદ્દર ગેંગના સભ્યોને LCB પોલીસની ટીમે ઝડપી પાડ્યા છે. દેશના જુદા જુદા રાજ્યોમાં આ ટોળકી મોબાઈલ ચોરીને અંજામ આપતી હતી. પાટણ જિલ્લાના રાધનપુરમાં મોબાઈલની દુકાનમાંથી ચોરીની ઘટના બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી અને તેમાં દિલ્હી ખાતેથી 2 શખ્સોને પાટણ LCB પોલીસે દબોચ્યા હતા. અન્ય 4 શખ્સોને પકડવા માટે પોલીસે તેમના ચક્રો ગતિમાન કર્યા છે. ચદ્દર ગેંગનું કનેક્શન નેપાળ સુધી નીકળ્યું હોવાનું સામે આવ્યું છે. મોબાઈલ ચોરી કરીને તેઓ નેપાળમાં વેચતા હતા. રાધનપુરમાં મોબાઈલની દુકાનમાંથી 11 લાખની કિંમતના 64 મોબાઈલની ચોરી થઈ હતી. બિહાર રાજ્યના ચંપારણ જિલ્લાની ચદ્દર ગેંગની ચોર ટોળકી ઝડપાઈ છે. પાટણના સાંસદ ભરત ડાભીના હસ્તે આ નવીન બસ સ્ટેન્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ આધુનિક બસ સ્ટેન્ડ 4000 ચોરસ મીટર જમીન વિસ્તારમાં ₹3.13 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. બસ સ્ટેન્ડમાં 3 પ્લેટફોર્મ છે. મુસાફરો માટે વેઇટિંગ એરિયા, કંટ્રોલ રૂમ, વોટર રૂમ, મહિલાઓ માટે રેસ્ટ રૂમ અને પાર્સલ રૂમની સુવિધા ઉપલબ્ધ છે. અહીંથી 184 બસ ટ્રીપ શરૂ થશે. 2 વર્ષ પહેલા શરૂ થયેલી આ બસ સ્ટેશનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. ડ્રાઈવર કંડક્ટર માટે રેસ્ટ રૂમ અને કેન્ટીનની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે બસ સ્ટેશનની સાફ સફાઈ અને જાળવણી પર ભાર મૂક્યો હતો. તેમણે આ વિસ્તારમાંથી નવી ધાર્મિક વોલ્વો બસ શરૂ કરવાની માંગ પણ કરી હતી. લોકાર્પણ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, મહેસાણા ST વિભાગના અધિકારી MV શુક્લા, સરસ્વતી તાલુકા પ્રમુખ મોહનભાઈ પટેલ સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા. સાકળચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર ખાતે
સહકાર, મીઠા ઉદ્યોગ, લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ રાજ્યમંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગે સેમિનાર યોજાયો હતો. મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈની વર્ષ 2047માં વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવા વિકસિત ભારત વિકસિત રાષ્ટ્રના સંકલ્પ સાથે સરકારના એક રાષ્ટ્ર એક ચૂંટણી પ્રકલ્પ અંગે યુવાનોને માહિતી પૂરી પાડી હતી. તેમજ એક રાષ્ટ્ર એક ચૂંટણીના ફાયદાઓ અને વિકાસમાં તેનું મહત્વ અને તે અંગે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સેમિનારમાં સાકરચંદ પટેલ યુનિવર્સિટીના પ્રમુખ પ્રકાશભાઈ પટેલ અને રજિસ્ટ્રાર પરિમલભાઈ ત્રિવેદીએ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આ તકે લોકસભાના સાંસદ હરિભાઈ પટેલ, યુનિવર્સિટીના ટ્રસ્ટી અને પૂર્વ સાંસદ શારદાબેન પટેલ, સેમિનારના સંયોજક ડોક્ટર અનિલભાઈ પટેલ, ઉપકુલપતિ CM પટેલ, ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ, ડોક્ટર PM ઉદાણી તેમજ દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી તેમજ નટવરભાઈ પટેલ સહિત શહેર અગ્રણીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ.